આજે ઇડલી ખાઈએ છીએ, રવા ઇડલી છે આજે પ્રીમિક્સથી બનાવેલી રવા ઇડલી, અને સાંભાર છે સાઉથ ઇન્ડિયન, અને છે ટોમેટોની ચટણી. ઓકે, અમે લોકો ઇડલી સાંભાર ચટણી ખાઈ લીધી છે અને હવે અમે તૈયાર થઈએ છીએ. સિમ્પલ સાદા કપડાં પહેર્યા છે. ઓકે, અમે રેડી થઈ ગયા છે અને હું તમને ક્વિકલી મારું OOTD બતાવી દઉં. તો આ છે મારું આજનું આઉટફિટ. અંદર મેં ટ્રેક પેન્ટ અને ટી-શર્ટ પહેરેલું છે અને ઉપર ત્યાં જેકેટ, અને આ કોરિયન સ્ટાઇલ શોલ છે. અમે નીકળી ગયા. હેલો. કેમ છો ભૈયા? બસ મજામાં. તમે? અમે પહોંચી ગયા. હવે જઈએ છીએ મૂવી જોવા અંદર લેન્ડમાર્કમાં. અહીંયા છે મારી ફ્રેન્ડ, મારા હસબન્ડ. મૂવી છે 9:50, 9:40ની અને 9:50 થઈ ગઈ છે. હજી સુધી અમારું ટિકિટ ચેકિંગ નહીં થયું. અહીંયા નહીં બતાવતું અહીંયા તો કયું છે. जय कन्हैया लाल की जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद. આખું થિયેટર ખાલી છે અને અમારા માટે મૂવી ચાલી 3 જણા માટે. મૂવી પતી ગઈ છે. ઇમોશનલ અને એવું હતું કે પેરેન્ટ્સ એમના છોકરાઓને ખુશ કરવા માટે ક્યાં હદ સુધી જઈ શકે છે એ બતાવ્યું છે મૂવીમાં. મસ્ટ વોચ ધ મૂવી વન્સ. क्या हुई? અમે કેનેડામાં રહીને ગુજરાતી મૂવીઝ વધારે જોઈએ છીએ, હે ને? દેટ ઇઝ અ ગુડ થિંગ. અમે અમારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરીએ છીએ. ફ્રેન્ચ મૂવીઝ વધારે જોઈ લઈએ કેનેડામાં. નહીં જોવું ફ્રેન્ચ ને ફેન્ચ ને, ગુજરાતી મૂવી જ જોવાની. ગુજરાતી મૂવી જોવાની, ગુજરાતી મૂવીને સપોર્ટ કરવાનું અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જવાનું. ગુજરાતી મૂવીઝ બેંગ્લોરમાં નથી આવતું પણ કેનેડામાં આવે છે. બેંગ્લોરમાં ખાલી એક દિવસ એ લોકો મૂવી નખાવે છે. ઇન્ડિયામાં જ સાઉથ ઇન્ડિયન સિટીઝમાં બી ઘણા જગ્યાએ મૂવીઝ નહીં આવતી ગુજરાતી મૂવીઝ, તો આવી જોઈએ. અગર કેનેડા આવે છે તો સાઉથમાં બી ગુજરાતીઓ છે, એટલે ગુજરાતી મૂવીઝ આવી જોઈએ. ઓકે, આ હતું અમારું આજનો દિવસ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ દેન, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર.